શી કરે લે અમને બેસ્યો કોક ધંધો કરાવો આ તાપમાં આટલી ઉંમરે કોણ ધંધો કરે લે એવી નહીં લે કોક લારી બારી કરો પકોડ ની કરો શીખો શાકભાજી ને તો કઈ મજા શાકભાજી ના મારે અલ્યા શાકભાજીની દુકાન હમણાં હોય લારી કરો કોક હગો આવે થોડીક લઈ જાય ફેર બીજો આવે થોડીક લઈ જાય એમ એમ બધું રૂસીને લઈ જાય તો આપણે શેનો વેપાર થાય લે એમ કહો આપણે વેપાર કરવા બે અને મારે થોડી આટલી કેર નાખું ડુંગળી નાખું કળી નાખું ભાતમાં નાખું તો લે અમે શું કરવા બેઠા ધંધો કરવા બેઠા નહીં પછી તો બીજો ધંધો શું કરવાનો એમ કહો એવો ધંધો ગોતો કે કોઈ અડે ના બટોજી હા એ ધંધો હાલ સાઈડ પર રાખો હાલ ઉનાળાની સિઝન છે એટલે કોક ઠંડાનું ગોતો એમ એવું હોય ઠંડાનું તો પછી ઠંડામાં તો કેવું છે ખબર બરફ હે બરફ આઈસ્ક્રીમ પેલો ગોળો કે ને ગોળો ગુલ્ફી એ બધો હાલ ધંધો હીરો ગોતો એના ટાળું બીજું કોઈ ઉપાય જ એમ નહીં કહેતો લે હા એમ તો પછી સ્વિમિંગ પુલ બનાવ્યો હોય તો શું મજા આવે ખેતર ખોદી હા મજા આવે ને પેલા પડજો તમે મોય તાણી અને ઠંડુ પાણી યાર તમે કહો કે ઠંડુ તો પછી ઠંડુ તો બીજું શું લાવું તો કોક લાવજો કોક પેલા ઉપાય લાવો ના હવે તો સ્વિમિંગ પુલ જ બનાવવું છે એવું અડધા ખેતર તો તમારું ખેતર ખોદો ના જેમ આપણે બે ભાગ એમ તો પછી નહીં અમે અમે હિમાલય જવાની વાતો કરો ગિરનાર ના હિમાલય ના તો ગાડી હાલ તો ડીઝલ ના વખા નહીં તાણી હાલ તો ના જવાય થોડા એ જણ હલવાઈ જો હા ડીઝલ મળતો નહીં થોડા હલવાઈ જો સાયકલ લઈને જા હેડતા તા તો ચાલે હેડ તો જવું દે આવો પણ તાપ પડે તાપ તો પડે જ ગઈ તાપની સીઝન તાપ જ પડે કે વાત કરો ઉનાળા શું હોય વિચાર કે સ્વિમિંગ પુલ પડે ને મેં પડ્યા તો બે જણા ચાલે તમારે શું કામ છો અમે કેમ એટલે તમારા આજે નરવા નહીં અમે ખબર ઉએ તમે કેમ ભૂલા પડે આવા ખરાબ બફોર ના આમ તો ઘરમાં જ બહાર ના નીકળતા તો તાપનું નીકળવું પડે એવું છે એવું તો શું કારણ છે મોટું શું છે તમારે હજી તો મુકાજી ને જવાનું છે બકા ને જવાનું છે હું કેવા આવ્યો તમારે જો આવું જો જે કેવું કહો હાલ અમન કર્યો અમે બાર ચમ આયા અમે જે માયા થોડા પોમ્યા પણ કોમ કહો કે પછી મુહૂર્ત કઢાવવાનું છે ના મુહૂર્ત તો જતું રહે એમ છે હા શું ખબર હે ઘોડો લાવ્યો છે કે તે પછી તમે આવી જાઓ બધા એટલે બોલે એ વાત કરતા હતા ઈરજ ગોળો હોય ને લાયો હોય આપણો ધંધો ખોલતો આપણે એને શું ખોલ્યો મુહૂર્ત માં તો એના મફત ખવડાવશે એવું હા ગોળો કેમ ખબર હે આ સીઝન છે કોઈને તળિયે બળિયે કરો હોય ને તો કોમ આવે હા તળિયે એટલે ઉએ હતું પેલી આઈસ્ક્રીમ હેઠળ તળિયેથી કાઢતા ખબર હે તળિયા કાઢીને બરફ હેઠળ તળિયામાંથી આવી હાર તો દબર કરી તમે હાડજો તાણી હાલ બેહો કરી તમે તરત ખાવા હાલશો કે હું આવો મુકાઈને જઈને બલાની બેન બોલાવો પછી કે મને નતું કીધું બલો તો બેઠો છે બીજો બલો આચો આ ગોમો બકો હા બકો એટલે તમે કેટલા રૂપિયા લાયા ગોળા કોણ તમે અમે તો ઘણી વસ્તુ લાયા છે પણ અમે કેટલા રૂપિયા લાવ્યું ખાસા પૈસા લાવીએ કેટલા વાળી ખબર હે પૈસા ભાઈ જાય પછી 30,000 ખાલી વસ્તુ ના પણ આ ધંધો જબર થાય હવે હા ધંધો જબર થાય રોજ જમ આવજો એમ ને તમારે તો આઈ જવાનું બે જણા અમે રોજ જમ આવશો એમ ને હા તમે દુકાન બોલાવો પાછા ઉપરથી પૈસા હું તમને આલી તમે તાર આઈ જવાનું તો 24 કલાક ગયે બે જણા હાલત આવો કે ઉપરથી પૈસા આલતા તાણી આવો એમ અને ગોળા ખવડાવો હા લેડો તો હાલ ઘડિયા રહીને આવો તો ઘડિયા રહીને આવો હું જઈને આવરો તમે ફટાફટ આવો અમે એકમ પોકો આપણે લેબડ વાળા ઘરે હા હા વો એ તમે જો અમે આવા હું આવું પેલા હાજી ગોળો લાવ્યો હે અને ઉપરથી પૈસા આપણે ના લે કેટલું સારું કહેવાય એવી મજા આવશે યાર જે જોતા હતા સ્વર્ગ મળી સ્વર્ગ હિમાલય જવાનું પર્વત કેન્સલ કરો ના પાર્સલ ના પ્લેન કેન્સલ કરો આપણે બાદરજી ઘેર પડ્યા રહ્યા બાદરજી ખૂબ ખૂબ હારતા એનું ગોળો જેવો લાવે છે એમ કહું જાણી અને ઉપરથી પૈસા કમાન જાવ નહીં પડે કોને ગરમ ગોળો જ ના કીધું ના ના એમ તો પેલું તળિયું કીધું છે ને હા તળિયાથી આઈસ્ક્રીમ કાઢી બગા હા પૂરા ગણી ગયા બધા ઓએ કેટલા નીકળ્યા 250 નીકળ્યા ઓએ આપણે ઘર હાલવાના વેચવાના એટલે એક ભાઈ લેવા આવે એટલે આ નાન લેવાના ઓવા હાલ લેવાના પેલા લેવા આવે એટલે ભરાવજો હો પણ આપણે બેહા શું ખાય બાદલજી ઘરે જતા તમારે
કોમ હતું ઓએ શું કોમ હતું કોમ તો તું હમણાં આવ્યો હેડો શું હતું ખબર હે હા હું તમારે ઘેર જતો તો ઘોડો લાવ્યો છે કે તે પેલા ગતુજીને કઈ ના આવ્યો છે ને તમે બકણ મેદાન હાડો આપણે રાવાના ગોળા હા ઘોડો લાવ્યો એવું ઓએ ઠંડો ઠંડો ગોળો લાયા છીએ ખાવાનો આવી ગયો ઓવા વા કલિંગ વાળો લેડ ખાવા તો હું કીધું ખરા તાપનું રાખો એટલે મજા આવે કે એવું તમારે જેવું હોય એટલે આપણે જાવે આજ તો મુહૂર્ત કરવું સારું કરો ઘોડો એવું હા. પેટીઓ પેટીઓ લાયા છે બધું હા પેટીઓ ઓએ એટલે આવી મોટી બરફની આ બધું લાવ્યું છે એવું છે ઓમ પેલું ટાયર વાળું નહીં આવતું હા ઓમ નાખવાનું એ બધું લાવ્યું છે તે એમ કેવડો બરફ બને એ તો હડે તમને બતાવું હું એવડો બનાવે એવડો બનાવે હોય ખાવત છે હેડો એમ ને તો હડે તા લેડો હા ગોળો ઓમ 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 આવે રે એ હાથને રાખ્યું જ નહીં તાણી આપણે એમાં માલ નાખીએ હા. અને છૂટા મો તો એવો ઘુમડા ને હા. એવો માલ બને શું વાત કરો ને જબ્બર. જબરજસ્ત ઓહો કદી તૂટે જ ના હે તાણી ઓરિજિનલ લાયા હા એવો લાવ્યો છે હા કટુજી ના સોયલે બેઠા હોય કે હા. તો એને લઈ જવા પાછા હારું હો સારું લઈ લો કેટલા જા બાદરજી કર કેવા ઊંઘ આવે છે હાલ બતાવી દેશે કટુજી ઉઠાડો ના કલર ના રે આટલા ગોળા કલર ના રે ચમચી ને પછી પેલો ગુલાબી કલર તોરો રહેજો હા આટલો હા આટલો ચમચી થોડું વાળી આ તો સંપલ છે પણ શું હોય ખબર હે તમે ચમચી ને આખો પાવડો આલો હે ઓય. તો ગોળો બનાવો છે પાવડો કરી બનાવો હડો સગાર લેતા પેન કોણ મેલી તગારો છે આપણે હેડો હા હા બધું છે તમે તો હડો મોણસન કોમ છે તો કોનો તગારા મળે તગારા મળે હા આપણો કોણ આવ્યો રે આવો આ આપણી કા એવું હા પેલો ગોળો પેલા પેલો ગોળો લેવા જાડો ઉતારો પેલા પેલો ગોળો ડાળા ઉતારો હા પેલો ગોળો ડાળા ઉતારો મશીન આ મશીન કી વળી આ ગોળા નું લ્યા પેલો ઠંડો ગોળો આવે જો આ ગોળો જ છે આ જી તો તમે લા ના બધા ના અમે ના અમે આવ્યો પેલું તમે ડાળા ના આવ્યું ટાડું થાય ટાડું બરફ શું ચાલ કો મગજ નો વિચાર પે ના મને તો ગોળો પે ગોળો એકલો બાવા અરે એમ કે ડાલામ તું લાયો ગોળો હોય મેલ્યો તો આયરન ગોળો નતો ક્યાં છે હા આર્યો હા લગાવા આર્યો કંપોંગ કરો કંપોંગ માતાજી હા હવે શું કરો ખબર હે આપણે કેટલા જણા છે 4 જણા છે 4 પીસ બનાવો તીસ કોપડો તમે રેતી નાખો તમે આમાં રેતી નાખો તમે કપસી નાખો અરે! તમે સિમેન્ટ નાખો ને મુવારી ભમાવો શું બકો તમે લ્યા કેમ પેલો ગોળો ઉતારો કે ડાળામથી એ દાલામ ની ગોળો આર્યો છે તળિયું કરું છે આપણે તબેલાનું તમે શું કીધું તું કે તળિયામથી આઈસ્ક્રીમ કાઢ્યો આરે તળિયે કરવો એમ પેલો ગોળો આવે ખાવાનો વી વાળો હીરો ખાવાનો બીજો હે હું તો આ ગોળો કહું છું તમારું તમારું લ્યા એટલે એ તો મજાક કરી ખરા બપોરે કોઈ આગળ અમે ઘેર હોય એમને તમે એટલી મજા કરતા હતા છે? ગોળો પડે ને એટલે ગોળો પડે ને ગોળો ઉભો છે બીજા મજાક કરે હા પડે છે તો કાઢી ખવડાવી હા સિમેન્ટ તમે નાખો હા હા મજૂરી નાખ્યું લાયા બધે એ મજૂરી નહીં લ્યા યાર ઊંચા તા અમે ધંધો કરવા ગયા હતા નારે આયા અમારે પણ ગોળો લાવ્યો તો અમાર મને ગોળો લાવ્યો ખાવાનો હોય શું છે એની પેલો ખાવાનો આવે રહ્યો ખાન કીધું ના હું તો ગોળો કીધો છે અરે ભગવાન આરે ગોળો કીધો હે લે આ ગોળો શાનો હોય આખો રજી પકડવા પકડ વાળી એ નહીં થયું તો આ તો માલ ચોટવાનો હોય અરે અમે તો પેલો ગોળો કહેતા હતા બરફ વાળો ખાવા આયા હતા હા ઠંડા થવા આયા હતા બાદરજી તમારું હવે ને તમે યાર બોલો એક વાત કરો જોઈ જોઈને વગર કદી કશું ખાવા ના હેડ પેલા કન્ફર્મ કરી લેવું કશું છે ઓવે અને તમે કરો ઓય હવે આયા છે ચાલુ કામ કરીને જો લે કશું ના કરો અમે એક એક ને કોમ મારી ગયો શું ખબર ઓલ કપચી આલો ઓલ સિમેન્ટ આલી અને હારે રેતી નાખી અને ભમાન એક કિલો લાઈન બનાવો તો બનાવો મારું થોડી બનાવો સડો નાખો તો નાખો મારું નાખો ઊંઘ ના લો અમે તો
અલે અમે બે પૂરા ગણતા હતા ને આને અમે બોલાવા આયા હતા અમાર પેલો ભાઈ લેવા આવે એક પૂરા તે તમે ગોળો ખાવા આવ્યા ગોળા આને કે ગોળા લાયા છે કે આને ગોળો કીધો હતો ખોટું નહીં કીધું, ઘોડો લાવ્યો એમ કીધું, ઘોડો લાવ્યો છે, ચો નહીં લાવ્યો. એ બધા જતા કેમ રહો? પણ ખોટું કીધું તા આ ગોળ તો થાય આ તો સિમેન્ટ નું છે સિમેન્ટ પેલો માલ બનાવવાનો તમે માલ બનાવવાનો જ કર્યો તો તમને. અમુક ઠંડો સમજો. અમે વાત શું કીધું તમે કે કેવું બને? હું તો કામ પર જો ઘુમાવો એવો માલ બને. તળિયું ના તૂટે નતું કીધું. પણ તો બહુ સમજો ગોળો તમે નાખવાનું ચાલુ કરો, બનાવો હતા. પૂરા પડ્યા નહીં કોઈ ખેતરમાં નખાઈ જો આટલું હા અમાર બહુ ભોળી એક લેવા આવે છે ઓ ડાલો પણ લઈને આવે જો હેડો નહીં આવો? હા અરે પણ ચોખટ કરે લાવ બધું તમારે ચોખટ કરી હતી? હા ચોખટ કરીએ? ઘોડો લાવ્યો તમે આવી જાઓ બધા. મુહૂર્ત છે. તો એ રકી બોલીને બોલાવે છે અને કોણ બોલાવે? બધાને બોલે ના આ તો સમજ્યા હારી ભાઈ. શું સમજ્યા ખબર હે? એમાં ઘોડો નહીં સમજ્યા હોય. પેલો ઓમ બરફ ખાવાનો ચીજ બને કોઈ સમજ્યા છે રે. બરોબર. આ તો બતાય ને બીજા મજૂરોને કામ કરાવો હવે એવું કરવું પડે કોણ? ચોખટ તો આઈ લાવી અલગ અલગ વળી બીજા કોઈ ખાવા આવે